ખેરાલુ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક મળી। ખેરાલુ ઇન્ચાર્જ પીઆઈ પીડી દરજીએ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક બોલાવી। મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ સહિત બજરંગ દળના પ્રમુખ સહિત હિન્દુ આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા। પીઆઈ દરજીએ ગત રામનવમીના બનાવ સહિત તાજેતરમાં મલેકપુર અને મૈકુપુરાના બનાવોને યાદ કરીને આગામી રમજાન ઈદ અને ત્રિશુલ યાત્રા સહિત રામનવમીના તહેવારમાં શાંતિ જાળવવા અપીલ કરી અને પોલીસનો સખત બંદોબસ્ત અને કોમ્બિંગ જેવા બંદોબસ્તનો ચિતાર આપ્યો। મુસ્લિમ સમાજના આગેવાનો પૈકી રજાકભાઈ સિંધી અને મનાભાઈ સિંધી સહિત મંજૂર શેખ હુસેને ઈદની વ્યવસ્થા અંગેની માહિતી આપી। વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ રમેશજી ઠાકોરે રવિવારે પ્રજાપતિ સમાજવાડીમાં ત્રિશુલ વિતરણ પછીથી ખોખરવાડા મેઇન બજાર ખારીકુઈ થઈને ખાડિયા વિસ્તાર ખોખરવાડા રૂટ પર અંદાજિત 400થી વધુ લોકો પદયાત્રા કરશે તેવી પણ માહિતી આપી। ખેરાલુ નગરમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર કોઈને કોઈ બબાલથી નગરની શાંતિ ડહોળાઈ રહી છે। આવું ન થાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી। રજાકભાઈ સિંધી અને પ્રમુખ નજીર મિયા સિંધી આયોજિત જામા મસ્જિદ આગળ ઈદ મિલન સમારોહમાં હાજર રહેવા પીઆઈ સહિત હિન્દુ સમાજના આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું। ઈદગાહ ખાતે 2000થી વધુ મુસ્લિમ સમાજના લોકો ઈદની નમાઝ અદા કરવાના હોય ટ્રાફિક નિયમન માટે પીઆઈ સમક્ષ ઈદગાહ કમિટી મંત્રી ફારૂક મેમણ અને સદસ્ય ઉમર ફારૂક સિંધીએ પણ રજૂઆત કરી। ઓનલાઈન ટીવી ન્યૂઝ, ફારૂક મેમણ, ખેરાલુ।